રામ રામ દોસ્તો. ભૂપેન્દ્રસિંહ ઝાલા એને સપોર્ટ કરીને હવે મને એમ થાય છે કે કદાચ મેં ભૂલ તો નથી કરી દીધી ને મોટી, કારણ કે એ વખતે કોઈ ઇન્વેસ્ટરોને કાંઈ પ્રોબ્લેમ નહોતો અને એ વખતે ઘણા મીડિયાવાળાને ને એ બધાને થોડો ઘણો પ્રોબ્લેમ હતો. એના લીધે એ વખતે 6,000 કરોડનું કૌભાંડ ને આવી બધી હેડલાઇન્સ તો ચાલતી હતી અને આપણને 6,000માંનું કાંઈ જ નહોતું લાગતું ત્યાં સુધી. સીઆઈડીની ને બધી જાંચ થઈ ગઈ હતી, કોઈ ડિફોલ્ટ નથી. 300 ને સમથિંગનો ટર્નઓવર એટલું હોય તો પછી તો બધું આવી ગયું કે 120 કરોડ રૂપિયા લોકોના છે એ જમા કરાવવાના છે. તો એ શરતે કોર્ટે આને જમાનત આપેલી હતી, બરાબર ને સંજયભાઈ? આપણી સાથે જે સંજયભાઈ આ ખેડૂત છે, એમની ખેતરેથી અત્યારે એમની વેદના જણાવવા માટે ખાસ, કારણ કે મોટા માણસોના રૂપિયા હોય ને તો એના માટે તો મેં એ લોકોને કીધું કે 1 વર્ષ સુધી જુઓ, તમને ના મળે તો પછી હું અવાજ ઉઠાય. પણ સંજયભાઈ જેવા માણસ છે એમના તો બહુ એટલા રૂપિયા નથી. કેટલા રૂપિયા છે સંજયભાઈ તમારા? મારા 7 લાખ રૂપિયા હતા 7 લાખ પ્રતિકભાઈ. રૂપિયા જેવા છે. અને એ પણ રૂપિયા જો આ 3 મહિના, 6 મહિના, 8 મહિના જેવું, 10 મહિના જેવું થઈ ગયું બહાર આવ્યા પછી, અને એ અંદર હતા ત્યાં સુધી, એટલે 18 મહિના કે 24 મહિના સુધી આ તમે લોકોએ ઇન્વેસ્ટરોએ ધીરજ ધરી. એ શા માટે? એના માટે માનતાઓ કરી, ભગવાનને પ્રાર્થના કરી, મંદિરોએ કેટલી બાધાઓ કરી કે આ વ્યક્તિ બહાર આવે, બહાર આવીને શેના માટે કે એમના રૂપિયા જલ્દી આપી દે એટલા માટે. એના માટે બધા સપોર્ટ કરતા હતા. મારા જેવા માણસો પણ કે બહાર આવે તો ઇન્વેસ્ટરો બિચારા જે છે એ લોકોના રૂપિયા જલ્દી મળી જાય એટલા માટે સપોર્ટ કરતા હતા. પણ એના બદલે હવે મારે ખુદને એટલા માટે કે આવા 7 લાખ વાળા છે, બીજા એક ભાઈ મને રાજકોટના હતા, એ 2,10,000 છે ખાલી, તો એના રૂપિયા આપવાનું આ વ્યક્તિ છે ને વિચારતો એ નથી. એટલે હવે એમ થાય છે કે આપણે જે આ માણસને ખાનદાની માણસ સમજતા હતા, આમ ઊંચા કુળનો માણસ સમજતા હતા, એ બધા જ સંસ્કારી માણસ સમજતા હતા, એ બધા ગુણો આ છે ને જેલમાં મૂકીને આવતો રહ્યો છે. આનામાં હવે કોઈ ખાનદાની નું એક ટીપું એ બચ્યું નથી ને એવું હવે તો દોસ્તો લાગવા માંડ્યું છે. એટલે આ વેદના છે. બાકી અત્યાર સુધી તો એને ભગવાન સુધી હું માની લેત કે ભાઈ બધા ઇન્વેસ્ટરોના રૂપિયા આપી દે ને તો આ ભગવાન જ છે. પણ હવે એમ લાગે છે કે આ માણસ હવે છે ને, મેં જે આની ઉપર ભરોસો કર્યો ને, ભરોસાની ભેંસે પાડો જણ્યો એવું થઈ ગયું છે કે આ ભરોસો મને એટલું અંદરથી હવે એમ થાય છે ને કે આ માણસને આપણે બહુ મોટી ભૂલ કરી જીવનમાં. આવી ક્યારેય હવે ભૂલ કરાય નહીં, પણ આ મોટી ભૂલ થઈ એના માટે હવે હું શું પ્રાયશ્ચિત કરું? બિચારા ઇન્વેસ્ટરો, હવે જે તમે મને સજા આપો ને એ મારે સ્વીકારવા માટે હું તૈયાર છું. તમે આ જો વેદના કહે છે કે તમે તો મને ઘણાય કીધું કે એ વખતે તો બહુ વિડીયો બનાવીને સપોર્ટ કરતા હતા, તો કે હજુ અમારા રૂપિયા નથી મળ્યા, તો હવે કેમ તમે કઈ બોલતા નથી? તો એ તો બહુ વધારે, એ તો 20 લાખ વાળા, 50 લાખ વાળા, કરોડ વાળા એવા લોકો મને કહેતા હતા કે તમે કેમ હવે વિડીયો નથી બનાવતા. તો એવા લોકો માટે મેં કીધું હતું કે 1 વર્ષ પછી બનાવીશ. પણ આજે સંજયભાઈ જેવા માણસ જ્યારે મને કહેતા હોય કે ખેતી કરે છે, વરસાદની અત્યારે નક્કી નથી, મગફળી એમણે વાવી છે, તો આ બધા આવી વેદનાઓ વાળા છે, એને અત્યારે 7 લાખ એટલે મોટા મોટી એના માટે રકમ કહેવાય. એ 2 લાખ વાળો છે ને મને રોજ મેસેજ કરે. મેં કીધું 2 લાખ માટે હું તું આટલું બધું એ કરે, કે આ 2 લાખ જ મારા માટે છે ને કરોડો રૂપિયા બરાબર છે. તો એવા લોકો, એટલે હવે એવા લોકો માટે મારે આ બધો હવે અવાજ ઉપાડવાનો શરૂ કરવાનો થાય છે. અને હવે મને એમ થઈ ગયું છે કે આનામાં કોઈ ખાનદાનીનો કોઈ ગુણ નથી. આ વ્યક્તિને મેં છે ને આગળ એકવાર કીધું હતું કે કોઈક આમાં તો કંઈક કરી બે, કારણ કે લોનો લઈને એવી રીતે બધા રૂપિયા આપ્યા હોય, જાત જાતની રીતે સગાઓના મુકાવડાયા હોય, બિચારા સગાઓને મોઢું ના બતાવીએ કે, તો આવું ઘણું બધું પ્રશ્નો બિચારા અત્યારે વેઠી રહ્યા છે. તો બને એટલું જલ્દી આપી દેજે ને કોઈ કંઈક કરી બેહે ને તો તમારે વધારે આમાં જમાનત રદ થઈ જાય, કંઈક વધારે પ્રોબ્લેમ થઈ જાય. તો આ માણસ શું કહે ખબર છે? આ માણસ મને કહે કે હું ફલાણા કે જજ સાહેબની કે સલાહ લઉં છું, લાખો રૂપિયા વકીલોને આપું છું, એ લોકોએ મને સલાહ આપી છે કે જો બીઝેડ કોઈ તારી સામે પણ દવા પી જાય ને તો પણ તને કે કાંઈ નહીં થાય, તારે માનવતાની દ્રષ્ટિએ 108 બોલાવી લેવાની, બાકી તને કાંઈ નહીં થાય. કે તાર આ નીચ કક્ષાના લોકો, આ એ કઈ હદનો એ જજ કહેવાય?
અને આવા લોકો, આ તો એના મોઢે મેં સાંભળેલું છે, એટલે હવે સાચું અને કહેતો હોય કે ખોટું આવા કહેતો હોય. આવા વ્યક્તિઓના જોડે કાયદો બી છે ને. હા, અને આવા આ સાચું વ્યક્તિઓ કહેતો હોય ખોટું દેશનું કહેતો મોટું હોય, છે. એ જજ કેવો કહેવાય, એ એમ નથી કહેતો કે ખાનદાની તારામાં હોય ને તો આવું કોઈ કરી બે, એ પહેલા તું પૈસા બધાને ચૂકવી માંડ. આવો સવાલ અમારી પાસે લઈને જ ના આવે કે તું આવું બધું કોઈ કરી બે, એ પહેલા તું ચૂકવી દે રૂપિયા. તારી જો જમાના લોકોના રૂપિયા ચૂકવતા તારી જશે ને તો તારી ખાનદાની વધશે, આમાં ઘટશે નહીં. ઉપરથી તારા છે ને આ લોહીના ગુણો પણ દેખાશે લોકોને. પથિકભાઈ, આ તો એક વાત છે કે જ્યારે એ જેલમાં હતા ત્યારે તમે બી કહેતા હતા, અતુલભાઈ દવે બી કહેતા હતા, પછી વિરલભાઈ પંચાલ લગભગ વકીલ, હા, એ બી એવું સ્ટેટમેન્ટ આપતા હતા કે મારા ક્લાયન્ટને તો કોર્ટ જો છોડી દેશે તો બીજા દિવસે પૈસા આપી દેવા માટે તૈયાર છે. તો સારું 2 દિવસના જગ્યાએ આજે 250 દિવસ થઈ જવા અમારી ગણતરીથી. 300 પછી દિવસ થઈ જશે. બરાબર, તો બી હજુ કોઈ 1 દિવસની વાત તો કદાચ બાધાઓ રાખી હોય તો બધી પૂરી કરે, પણ બીજા દિવસથી તો પૈસા આપવાનું ચાલુ કરે ને. બિલકુલ કરે. પછી એક ખાનદાની માણસ પત્રકાર હોય ને એ તો કરી જ દે. અને એની અને ખાનદાની સાહેબ main છે, ખાનદાની દાવ ઉપર લાગેલી સાહેબ હતી. એક વસ્તુ તો મેં એક દેવાંશીબેન જોશી પત્રકાર છે, હા, તો હું તો એમને સાચા અને નિડર પત્રકાર સમજતો હતો. નથી તો તો અત્યાર સુધી તો હું ખરેખર જ્યારથી એ ચેનલમાં આવ્યા ને ત્યારથી તો મને એવું હતું કે દેવાંશીબેન ને હું ફોલો કરતો હતો 2 વર્ષ 3 વર્ષથી. જયારે બીજેડનું કૌભાંડ આવ્યું એના પહેલા બી મને એવું હતું કે સાલું દેવાંશીબેન એક સાચા પત્રકાર છે, પણ એમને બી મેં એવિડન્સ મોકલી આપ્યા હતા કે બેન આ ઠગ આટલા વર્ષ 8 કે 10 મહિના થઈ જવા આવ્યા, છૂટી ગયા, કોર્ટે એમના માટે હપ્તા સિસ્ટમ કરી હતી કે ભાઈ એક પહેલા મહિને આટલા, બીજા મહિને આટલા, તો હવે પૈસા ભરતો નથી. તો બેન તમે આવો મુદ્દો તમારી ન્યૂઝ ચેનલમાં ઉપાડો ને. તો બેને શું જવાબ આપ્યો કે બીજેડના ઉપર ઓલરેડી સરકારનો કેસ ચાલુ છે, આમાં હું કંઈ કરી શકું નહીં. તો જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ કેસ કર્યો બીજેડ ઉપર, ત્યાર તો એમના જોડે કોઈ અરજી જ નથી. 6,000 કરોડની હા, 6,000 કરોડની જે વાર્તાઓ બનાવી એ કોના અને બેઝ ઉપર એમને કરેલી? તો એમને કઈ રીતે સારું, એ વખત એમના જોડે તો કોઈ ફરિયાદ જ અત્યારે નથી. તો તમે ખુદ જાઓ છો, જો તમે મારી પાસે આવ્યા એટલે મારી ફરજ હા, છે કે હવે તમારી તો વેદનાને આ મારે રજૂ કરવી. જેમ તમે મારા માટે અત્યારે લાવી થયા, તો એમની બી ફરજ આવશે કે જ્યારે મેં બીજેડનો મુદ્દો ઉઠાવ્યો હતો તો મારા જોડે કોઈ ફરિયાદી નતા, તો બી મેં ઉઠાવ્યો હતો. તો આજની તારીખમાં સંજયભાઈ હમેથી કહેશે કે મારું ઇન્ટરવ્યુ તમે લો, આટલા મહિનાથી આ ઠગ પૈસા આપતો નથી, તો હવે કોર્ટને બીજો ઘરી જતા હોય, ન્યાયતંત્ર આપણા દેશમાં સૌથી મોટું તો ન્યાયતંત્ર જ છે ને, એને બીજો ઘરી જતા હોય ને, તો વાત સાચી છે કે ભાઈ અને હપ્તા ઠગે ભર્યા નથી. તો પછી હવે દેવાંશીબેન ખરેખર મુદ્દો ઉઠાવો જો કે ના ઉઠાવો જો, એ મને નહીં ખબર પડે. કોર્ટે શરતે જ બહાર છોડ્યા હતા કે ચાલ તું લોકો ના આપી, પણ અમને તો જમા કરાવે તો 120 કરોડ કોર્ટને જમા કરાવે તો લોકો એમના રૂપિયા લઈ લે. અને મેં ChatGPT ને પૂછ્યું હતું ને તો એને કીધું કે કલેક્ટર થ્રુ તરત જ તમને મળી જાય. અને પેલા IAS લેવલના વ્યક્તિ CID ના એ વખતે મેડમ હતા, પરીક્ષિતા મેડમ, હા, એ મેડમે પણ કીધું હતું કે 5 દિવસમાં લોકોના રૂપિયા મળી જશે. તો આ તો મેં તો નતું કીધું કે કોઈને, એમણે બધું જોઈને કીધું હશે ને, એમણે કઈ હવામાં અધ્ધર તાલ એમને ખુદના રૂપિયા આપવા હતા એટલે એવું તો ના કીધું હોય, પણ એને બધું જોયું હશે, કાગળિયા બધું, બેંક બેલેન્સ, એની પ્રોપર્ટી, આ બધાના ઉપરથી જ એક નિષ્કર્ષ કાઢ્યો છે ને, કારણ કે આ તો કઈ પટાવાળા નથી, સામાન્ય IAS લેવલના હેડ છે. તો એ કંઈક વિચારીને તો 5 દિવસ બોલ્યા હશે ને. આપણે 5 દિવસ નહીં, ચાલો ને 10 દિવસમાં, કઈ દિવસ બોલ્યા હતા 5 દિવસ, એમ 5 વર્ષ. અને એ બેન તો જતા જ રહ્યા 5 દિવસ પછી. એમ હજુ તો ખરેખર મેં તો 5 દિવસ જે કઈ છે ને, એ દિવસથી 6ઠ્ઠા દિવસથી બેન તો ખરેખર કઈ ફરાર થઈ ગયા છે. પરીક્ષિતા મેડમ ખબર નહીં, તો એ તો ખરેખર ત્યાં એમનું કોઈ નિવેદન જ આવ્યું નથી. એમને આપવું જોઈએ કે આમાં શું છે, હવે લોકોના ઇન્વેસ્ટરોના રૂપિયા. પરીક્ષિતા મેડમ ને એવું તો કેવું જુઓ ને લાઈવ થઈને કે ચલો મારાથી બીજેડ બાબતે ભૂલ થઈ ગઈ છે, મેં તમને જે 5 દિવસનો વાયદો કર્યો હતો એ મારાથી શક્ય નથી, મારાથી અજાણતા બોલાઈ ગયું છે, એવું તેમને કેવું પડે ને. કેવું જોઈએ. આ તો
આટલા એમને જે ભૂલ લેવલની કરી વ્યક્તિ છે કઈ નાનો મોટો હોદ્દો નથી, વોચમેન કે હા પટાવાળા નથી બોલતા, ક્લાર્ક નથી, આ હાઈ લેવલના આઈએસ લેવલના અને હેડ આખા, અને એ વખતે બધું હા જોતા હતા, અને સીએ ને એમની પાસે આખું બધું, ત્યારે તો ટર્નઓવર કેટલું છે, કેટલાને આપવાના બાકી છે, બધું જોઈ લીધું હતું એ અને લોકોએ. ખરેખર અને એક વસ્તુ વિચારવા જેવી છે કે આટલા કરોડોનું ટર્નઓવર કર્યું હમ. ઇન્વેસ્ટરોને, તો અમુક એવી રીતે બીવડાવે છે કે તમે 5 લાખ રૂપિયા આપ્યા છે તો કઈથી લાયા? અચ્છા, તમે ક્યાંથી અરે લાયા? ખેતી હા, કરીને અમે લાવ્યો? ક્યાંથી લાયા? હા બરોબર, અરે અમે તો 5 લાખ રૂપિયા ચોરી કરીને લાયા, ચલો. હા પણ તમે જે બેંકોમાં તમારું વાઇટ ટર્નઓવર થતું હતું 100 કરોડનું, 200 કરોડનું, 500 કરોડનું વગર ટેક્સ ભર્યા, હમ. સરકારની જે તમે ટેક્સની ચોરી બી તમે પોતે લીગલી કરેલી છે, તો તમને કશું નહીં થવાનું. તમને 5 લાખ વાળા વ્યક્તિઓનો જેલ થઈ જાય, અમે તો એમ કે જેલમાં રહેવા તૈયાર તમને છીએ. જેલ થઈ જશે એમ કોણ કહેતું હતું? હા, એટલે એવી વાત હતી એમની, કોની? એમનું ઝાલા સાહેબની. ઝાલા સાહેબ આવું કે તમને કહેતા હતા? હા, આવું કહેતા કે તમે આ જે ખાનદાની ગુણ ઇન્વેસ્ટરો કહેવાય. છે. ચાલો, મેં તમારી પાસે, મને તો ખબર છે તમારા રૂપિયા મારી પાસે છે, બરાબર. હવે મારે તમને ટેક્સની ને આ તમને જેલ થઈ જશે ને તમે ક્યાંથી રૂપિયા લાયા, આવું બધું મારે તમને કરવાનું હોય કે હા ભાઈ તમારા રૂપિયા છે, હું તમારા દૂધે ધોઈને આપી દઈશ. ખાનદાની વ્યક્તિ હોય ને, ખાનદાની વ્યક્તિ તો શું તો આ રીતે કે કરો. તમારા સંજયભાઈ તમારી ચિંતા કરતા નહીં, તમારા હું છે ને દૂધે ધોઈને રૂપિયા આપી દઈશ. હમ થોડુંક મોડું થશે એવી હૈયાધારણ આપો, પણ આ તો તમને ઉપરથી કે તમને જેલ થઈ જશે એમ. તો એટલે આ આ રીતે કઈ હદે ટૂંકમાં લોહીના એના ગુણ કહેવાય? આ બોલો તમે, કેટલું અને આ હલકું ખૂન રીતે કહેવાય, હલકું ખૂન આને તો. આ રીતે હું તો ઇન્વેસ્ટરને બી કહેવા માંગુ છું કે તમે લોકો ઇન્વેસ્ટ કર્યું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ લોકો પોતે ભૂપેન્દ્ર ઝાલાએ 100-200 કરોડ રૂપિયા પોતાના ખાતામાં રાખ્યા, ટેક્સ નહીં ભર્યો, તો એને કશું ના થયું. આપણે 5-10 લાખમાં કે 20 લાખમાં, એ તો જીવન જરૂરિયાત પૈસા છે. 5-10 લાખ રૂપિયા તો હમ. એટલા તો નોર્મલ વ્યક્તિ જોડે 2-5 લાખ રૂપિયા તો અત્યારે હાલ ટૂંકમાં પડ્યા જ હોય હા, મોંઘવારી પ્રમાણે. એ કઈ તો બ્લેક મની આખી ના જિંદગીના કહેવાય. એ બેંકો આવા ઉપર મારી ભરોસો નહીં કે અમારે નથી હા મૂકવા, ત્યાં અમારી પાસે રાખવા છે. એ કઈ બ્લેક મની ના કહેવાય. હવે એ અમારે બીજાને મારી આપી ઉંમર દીધા ભૂલથી. હવે મારી ઉંમર 40 વર્ષની હતી, તો 40 વર્ષમાં મેં 5-7 લાખ રૂપિયા તો ભેગા કર્યા હોય ને. કર્યા છે ને. હા, ભૂપેન્દ્ર ઝાલા જો 30 વર્ષનો હોય અને એની અને પાસે એ 500 ટૂંકમાં જો કરોડ ને પેલી તો 100, બનાવતી 200, હતી 500 6000 કરોડ નું કૌભાંડ ને. હા, 6,000 કરોડ નું કૌભાંડ આપણે એવું તો નહીં કર્યું એવું ને. તો નહીં જ કર્યું ને. આપણે તો ખાલી કે 5-7 લાખ સંજયભાઈએ રૂપિયા કમાયા છીએ. સંજયભાઈ કે આપણું તો 40 પછી વર્ષમાં વર્ષે ખાલી 40-50 હજાર રૂપિયા ના બચાવ્યા હોય વર્ષે. આપણે 20 વર્ષની ઉંમર ગણીએ આપણે, ચાલો કે 20 વર્ષ કમાણીની ઉંમર, 20 વર્ષ આપણું યુવાની બાળપણમાં જતું રહ્યું, 10 હા વર્ષ, ચાલો 50,000 રૂપિયા કે 10,000 રૂપિયા બચાવતા જાય તો એ વધે, તો એટલા તો વધે જ ને ભાઈ. અને એવી કોઈ ચિંતા ના કરવાની હોય, 5 કરોડે બચાવીએ આપણે, અને નતો ભરવો ટેક્સ, એટલા માટે બચાયા. કારણ કે ઘણા બધા એવા હોય છે કે ટેક્સ શું કામ ના ભરે, કે ભાઈ એ લોકોને કૌભાંડ જ કરવા છે, આપણને રોડ હારા આપવા નથી, તો મારા રૂપિયા શું કામ. અને આપણે દરેક વસ્તુ લઈએ છીએ એમાં 17% ને બધો જીએસટી ભરીએ જ છીએ, ઓલરેડી ભરીએ છીએ. તો આપણું કઈ એવું લાગતું જ નથી. અને જેની આવક છે ને 5 લાખની અંદર હોય ને, એને કઈ ભરવાનો આવતો નથી, એને આઈટીઆર 0 ભરાય. પણ એ આઈટીઆર માટે બી ભરવા જાય તો સીએ 1500 રૂપિયા તો લઈ જાય. તો એ શું કામ એવું બધું ભરવું જ છે? એ તો વર્ષની 5 લાખ આવક હોય ચાલે ને, પણ 10 વર્ષની 5 લાખ ભેગા કર્યા હોય તો કોઈ હોય જ ના ને. ભલે ને 5 કરોડે કરો તમે, તમારા રૂપિયા માટે છે ને તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપણે મહેનતના રૂપિયા છે, છાતી ઠોકીને કહી દે કે આ ભાઈ મેં ટેક્સ નતો ભર્યો, મારે નતો ભરવો, પણ આ મારો દબાઈ ગયો છે રૂપિયા, હવે તમારે જેલ થાય તો જેલ કરો, પણ મારા રૂપિયા આપો, પછી જે કરવું એ કરો મારી હાથે. અને પોતે ટેક્સ ચોરી કરે અને પાછું ચોરનો ભાઈ ઘંટી ચોર, બીજાને દબાવે કે તમને કે પોતે ચોર અને પાછા બીજા દબાવે. પોતે મોટા મોટું છે ને આ તો ચોખ્ખું છે ને એના લોહીમાં ખામી કહેવાય આને. તો તમે રૂપિયા લીધા છે ને, હવે તમારે આપવાના થાય ત્યારે તમે લોકોને જેલનો ડર બતાવો, તો આ તો કઈ હદનો માણસ કહેવાય આ તો. અને હું તો ખરેખર છે ને દિલ દુખે છે. હવે આવા માણસ, આપણને જેને ભગવાન જેવો ને ફલાણો એવું બધું માનતા હતા, પણ આવી હવે દમદાટી દેતો હોય ને, તો આ માણસમાં તો છે ને કોઈ જાતનો ભગવાન બધું ખાનદાની બધું જેલમાં રહી ગયું છે આનું. ભગવાન આવા હોય, ભૂપેન્દ્ર ઝાલા જેવા હોય. ના આને છે ને
આના માટે કેટલી લોકોએ તો માનતાઓ મને કરી. એવું લાગે છે ને કે કેટલી માનતાઓ આ- કરી કે આ બહાર આવે બહાર આવીને આ જો આવો રાક્ષસ જેવા એને અત્યારે એ કરવું હોય આ તો જે અંદર જ કરો. હવે તો સરકારને આ આપણે તો વિનંતી કરો કે આની જમાનત હવે રદ કરો, તો પછી અમને તો પૈસા આ તો આપતો તો નથી. કળિયુગના ભગવાન હોય એવું લાગે છે મને તો અત્યારે. કળિયુગના ભગવાન આવા હોય એમ. ભગવાન તો કહેવાય જ ને, કળિયુગનો આ છે ને હાવ નીચ નાલાયક માણસ. જો મને એમ ભગવાન હતું કે ખાનદાની હશે એટલે આ છે ને ખાનદાની માણસ છે, બહાર આવીને આપી દેશે, પણ આનામાં માણસે નથી, ખાનદાનીનો કોઈ ગુણ નથી. હવે એવું લાગે છે ગુણ કારણ કે જરી ગયે ગુણ વરસ જેવું થઈ ગયું, અને આ કે હિંમતનગરમાં એ હોતો નથી ને એના ઘરે નતો હોતો, હોય છે ક્યાં? તો એ કોઈ છે યુનિફોર્મ વાળી એની ગર્લફ્રેન્ડ, એના મોઢામાં બરાબર. માથું નાખીને હુઈ રહે છે, બીજું કાંઈ આ કરતો નથી. એ ગર્લફ્રેન્ડ હાથે ધજાઓ ચડાવવાના સ્ટેટસ ચડાવે, પણ આ હરામખોરોને એટલી ખબર નહીં પડતી હોય કે આવી રીતે ધજાઓ ના ચડે. માતાજીની ધજાઓ આ તમારા ઘરેથી જ જાય છે, ત્યાંથી ચડશે. તમારા જેવા લોકોના રૂપિયા આપી દે ને ત્યારે એમણે ધજાઓ ચડશે. ભૂપેન્દ્રસિંહ આમ બોલશે, જેવી ધજાઓ બીજા ચડાવશે ને તો એ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જય બોલે. તમારા જેવા લોકોના રૂપિયા આપી દે ને તો, બાકી તો આનામાં કોઈ ખાનદાની હવે લાગતી નથી. કારણ કે આ તો છે ને 2 લાખ રૂપિયા જેને છે ને એવા લોકોને આ તો ફોન ને ઉચકતો ને એવું કઈ કરતો, તમારા જેવા 7 લાખ વાળાને દમ દાટી આપતો હોય, તો તમારા જેવા લોકોના રૂપિયા પરસેવાની એક પણ રૂપિયા દબાવશે ને તો આની લંકા તો લાગેલી જ છે ભાઈ. અને એની ગર્લફ્રેન્ડે, ખાસ તો એક વાત મારે કરવી છે, એની ગર્લફ્રેન્ડે એનું આ બીજું ઘર આની સાથે કરવું છે. એને આ જે વ્યક્તિ જે ઓલરેડી 11,000 ઘરો તોડી ચૂક્યો છે, એવાની સાથે આ એની ગર્લફ્રેન્ડને ઘર માંડવું છે. તો એ થોડું એવો વિચાર નહીં કરતી કે આ જો ખાનદાની માણસ છે કે નહીં, પહેલા કે ઇન્વેસ્ટરોના રૂપિયા ચૂકવી દે અને પછી તારી સાથે લગ્ન કરું કે ઘર માંડવાનો હોય, ત્યાં સુધી આને છે ને કહેવાય કે મારા ઘરે ત્યાં સુધી પગ ના મૂકીશ. થોડુંક તારો ખાનદાની તારા સંસ્કાર ને એ તો બતાવીને આવ, પછી મારા ઘરે પગ મૂક. આના મા બાપ આના ભાઈએ એને કહેવું જોઈએ કે ભાઈ આ બધાના રૂપિયા છે ફટાફટ બને એટલું જલ્દી આપી દે. આનો ભાઈએ મને 10 લાખ રૂપિયા કે એક જણ છે ને ઝેર પીવાનું હતું કે એને કે મેં રૂપિયા આપ્યા, એનો ભાઈ બી એ જ ગણાવે 10 લાખ, અને આ પણ બીજેડે એ જ ગણાવે કે એ ઝેર પીવાની હતી, મેં મદદ કરી. અરે ભાઈ એના રૂપિયા તે આપ્યા, તે હું મદદ કરી છે? એના રૂપિયા તે આપ્યા છે, એને ઝેર પીવું પડતું હતું તારી સામે, બોલો. તો આ નાલાયકો, એનો ભાઈ બી કે મેં મદદ કરીને, એ કે મેં મદદ કરી. આમાં કોણે કરી એક ભગવાન જાણે. આમાં એ વખતે આ લોકો વચ્ચે ડખો ચાલતો હતો. તમે જે વિરલ ને આ તે બધાના નામ દીધા ને, તો એ લોકો, એનો ભાઈ, મોટો ભાઈ છે બીઝેડનો ને, અને આ ગર્લફ્રેન્ડ, આ ત્રણેય કેવા ડખાઓ ચાલતા હતા. એનો ભાઈ કે મારા કે જેસીબી વેચાવડાવી દીધા, મને કે હાવ કે કંગાળ કરી નાખે બધું, કે આ વિરલને કે અપાઈ દે છે ને આમ છે તેમ છે. પાછો વિરલ પાછો કોર્ટમાં બધે મારી ડિબેટમાં ને એમાં શું કે મેં તો પૈસા જ નથી લીધા, હું તો એમ પૈસા વગર લડે. બોલો આ કેવી હદે કહેવાય. અને એનો ભાઈ કે આ ને કે વિરલ, એની ગર્લફ્રેન્ડ ના વિરલ બે થઈને કે ભેગા થઈને કે મારા ભાઈને બહાર નથી આવવા દેતા. પછી વિરલ પાછો આપણે વિરલ પાછો શું કે એનો ભાઈ તો કે કોલેજમાં આવે કે બીજેડ અંદર છે ને, તો એ તો કે છોકરીઓ ફેરવે છે કોલેજમાં, પેલી ગ્રોમર કોલેજ ને બધું છે એમાં. તો હવે જે ગ્રોમરમાં ને એમાં ભણાવતા હોય એ બધા બી ધ્યાન રાખજો કે આ લોકો શું કરી રહ્યા છે. હવે કારણ કે આમાં હવે કોઈ ખાનદાનીનો ગુણ દેખાતો નથી, એટલે આના સંસ્કારો કેવા પડશે. આને સ્કૂલો ને કોલેજોમાં જો ભણાવશું તો આવાને સ્કૂલ કોલેજથી આપણો એક પણ રૂપિયો જો આ લોકોના ખાવામાં વપરાતો હોય ને તો એમાંય આપણે પાપની કમાણી થઈ જશે, પાપની ભાગીદાર થઈ જશું. અને આ શું થયું પથિકભાઈ, કે જયારે આ જેલમાં પુરાય ને ત્યારે એમના જે અંગત માણસો હોય કે એમના જે કોલેજના માણસો હોય, એમના જે અંગત માણસો હોય, એ લોકોના તમે બધા ઇન્ટરવ્યુ લીધા. એ વખતે મને કીધું હતું કે ચાલો એ છે ને પેલું જેવું બહાર નીકળે ને કઈક, તો કે ચાલો મારું કામ થઈ ગયું, એમ કે એનો વકીલ એનો કે મારું કામ થઈ ગયું, ચાલો આપણે કે લાઈવ કરો. તો મને ખબર કે આ બધા આવા બધા જ આ ચીટરિયાઓ ભેગા થયા હશે. અને વિરલભાઈ પંચાલના તો હું એટલું જ કહેવા માંગુ, જો તમે મફતમાં કેસ લડ્યા હોય બીજેડ માટે, તો તમે ખરેખર અમારો બી કેસ લડો, કારણ કે બીજેડે તમને બી ઉલ્લુ બનાવ્યા છીએ, અમને બી ઉલ્લુ બનાવ્યા છીએ. એમાં તો કેવું થયું, બહાર આવ્યો ને બીજેડ એટલે કે મારે
મેં કીધું આને પૈસા નતા આપ્યા, પછી આ તો એમના ભાઈએ ને એને કીધું કે મેં મારા જેસીબી ને એવું વેચીને આપ્યા છે ને આમ છે ને તેમ છે. તો મેં કીધું આમાં સાચું શું છે? તો કે અમે એને કે 61 લાખ આપ્યા, ઉપરથી 30 લાખ અમારે લેવાના નીકળે છે એમ કહેતા હતા પાછા. હા, વકીલ પાસે બી લેવાના નીકળે છે ને આવું બધી આ લોકો બીઝેડ ને એવું બધું કહેતા હતા. પછી તો એ વકીલે એ લોકોએ બદલી નાખ્યો. અને હું તો હર્ષભાઈ સંઘવી સાહેબ મુખ્યમંત્રી ગણીએ તો એ ભવિષ્યના મુખ્યમંત્રી ગણીએ તો એ અને ગૃહમંત્રી એ સાહેબને વિનંતી કરું કે તમારા રાજ્યમાં આવા વ્યક્તિઓ જો ઠગ હોય અને જો કોર્ટને બી જો ગળી જતા હોય અને કોર્ટે જે એમને આટલા વર્ષ માટે એમને કે ભાઈ 1 વર્ષ માટે એમને આ પેલું એ આપ્યું, આપણે શું કે સમય આપ્યો, અને તો બી જો કોર્ટમાં 1 પણ રૂપિયો ભરતા ના હોય તો ખરેખર આ લોકોને તો પકડીને જેલમાં નાખી દેવા પડે. બિલકુલ બિલકુલ જેલમાં નાખવા જ કારણ કે અમે બી હર્ષભાઈ સંઘવી સાહેબ અમે બી એક તમારા ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર જ છીએ. અમે તમે કાર્યકર જો, હું કોઈ કાર્યકર નથી. હું આપણે બીજેપી ને હર્ષભાઈ નું કામ સારું છે એટલે આપણે સપોર્ટર હું છું, પણ હું કોઈ કાર્યકર નથી. પણ હર્ષભાઈએ તો તમારા માટે તો ડબલ કરવું છે. એક તો તમે ખેડૂત છો, તમારી બીજી કોઈ માંગ નથી. આવા ઠગો તમારી હાથે જો ઠગાઈ કરી જતા હોય તો તમને ન્યાય અપાવનાર બીજું કોણ? તો હા, મારા સાહેબ મને ન્યાય અપાવશે જ. હા, તો હર્ષભાઈ ને વિનંતી કરું, અમારા તો સુરતના જ છે કે તમે તો ઉત્તર ગુજરાતના ખેડૂત છો, તો તમારા જેવા ખેડૂતની હાથે જો કોઈ ઠગાઈ કરી જતો હોય ને, અને હર્ષભાઈને તો હું 2020 નો માનું છું કે મુખ્યમંત્રી હોવા જોઈએ. કારણ કે એ કામ એવું કરે છે, સારામાં સારા કામ, નાનામાં નાના માણસના કામ કરે છે. એવું નહીં હાલ સુરતમાં, અને તમારા જેવા માણસનું કામ કરી બતાવે ને હર્ષભાઈ, એટલે તો હું આ જીવન એમનો છે ને કાર્યકર તો નહીં પણ સપોર્ટર તો રહીશ જ. હું ક્યારે હું કોઈ પાર્ટીનો હાલ સુરતમાં પાણી ભરાઈ ગયું તો એને 2 દિવસમાં નિકાલ કરી દીધો એમનો. એ અહીંયા તરત રોડ ઉપર આવી ગયા હતા બધાને મદદ માટે, જે એમનાથી થતું હોય ને એ મીટિંગો બધું. મ્યુનિસિપાલિટીના રાતે 3 વાગ્યા સુધી એમના જે મ્યુનિસિપાલિટીના આખા પેલા અધિકારીઓ હોય ને એને મીટિંગો કરીને બધું આગળ શું કામ કરવું બધું એ લોકોએ હેન્ડલ કર્યું છે. હા, અને આટલું સરસ કામ કર્યું અને હવે બીજું એક સરસ કામ કરો. અમારા જે રોકાણ કર્યા છે અમે ખેડૂત છે, નાના માણસો છે, આને કોઈ જો હરામખોર કોઈ જો ઠગાઈ કરી જતો હોય ને તો એવા માણસનું તો જે થતું હોય ને એ સર્વિસ કરો, તમારે છૂટ છે. એ વખતે મને એમ હતું હર્ષભાઈને, એટલે હું વિનંતી કરતો કે આને બહાર મૂકી દો, કારણ કે ત્યારે તમને કોઈને ઇન્વેસ્ટરોને કે કોઈને કઈ પ્રોબ્લેમ નતો, એટલે આપણે વિનંતી કરતા હતા કે આ ભાઈ બહાર આવે તો જલ્દી લોકોના રૂપિયા મળે. અને હર્ષભાઈ કહેતા હતા કે કોઈ ફરિયાદી નથી. હા, વાત સાચી. અને એ વખતે ખાલી મીડિયા વાળા તમારા પેલા દેવાંશી બેન ને એ એમ કહેતા હતા કે 6000 કરોડ નું કૌભાંડ છે ને સરકાર કઈ કરતી નથી, સરકાર કઈ કરતી નથી. આવું ખોટું છે ને એ વખતે ચલાયું. એમાં છે ને દેવાંશી બેન ને તો મેં પ્રૂફ આપ્યું. હર્ષભાઈને એમ થઈ ગયું કે અમારા રાજમાં આવું તો ના હોય, એટલે ખુદ પછી ફરિયાદી બનીને બધું ચેક કર્યું. પણ હવે પેલાની દાનત બગડી ગઈ છે. તો હર્ષભાઈને કહીએ થોડાક 2 દંડા કે જે રીતે તમારાથી જે સર્વિસ હોય ને તો એ રીતે હવે બધાના રૂપિયા આપવા માટે ને એવું કરો કઈક. આ ખરેખર એક વસ્તુ વિચારવા જેવી છે કે આપણે જો સામાન્ય એક વ્યક્તિને કોક મારી નાખે છે તો 10 આરોપી હોય તો એને વરઘોડો કાઢે છે. કદાચ તમને ખબર હોય તો એને મારતા લઈ જાય. આ તો 11,000 પરિવારને બરબાદ કર્યા છે. એક વ્યક્તિએ બરબાદ કર્યા છે અને એમને કોર્ટના દાયરામાં તો એ લોકો રહે જ નથી. કોર્ટને બી ગળી ગયા, પૈસા બી ના ભરે. બરાબર, તો ખરેખર લેવું જોઈએ કે અમને તો પૈસા ભરવાનું કીધું હતું તો આપ્યા નથી. તો અને લોકો તમારા જેવા લોકો કહે છે કે અમને રૂપિયા નથી આપ્યો, તો હવે આની જગ્યા જેલમાં જ છે. તો ખરેખર આની જગ્યા જેલમાં તો ખરી જ, પણ સૌથી પહેલા તો અમને વરઘોડો જ કાઢો પડે કે બીજી વાર આવા ઠગ ગુજરાતની આપણો ગોધી બાપુની ધરતી પર આવા ઠગ પેદા ના થાય. બિલકુલ. અને આ લોકો પાછા શું કે સહારા વાળામાં જેને ઇન્વેસ્ટ કર્યા હતા ને એના હજુ મળ્યા નથી. આવી ખોટી વાતો કરે. મળ્યા જ છે બધાના, જે ઘણા બધાના મળ્યા, જેને લેવા હોય ને એના સાબિતી આપીને મળવા જ માંડ્યા હતા. પણ જ્યાં સુધી સહારા વાળા ના આપે ને સુબ્રતોને, ત્યાં સુધી અંદર જ જેલમાં જ સડીને મરી ગયો એ રે. તો આને એવું હોય કે સહારા વાળા નથી મળ્યા તો તું ભાઈ જેલમાં હળીને મર. તો પછી મર. હા, પૈસા નહીં જોતા. તમે અમને બહાર રહીને જીવતા મરી ગયા. તમે ગાડીઓ ફેરવે, પાછો ગાડીઓ ફેરવે.
હા. એની છે ને હું છે ને એકવાર મળ્યો છું, એ મને બહુ કહેતો હતો કે પ્રતિકભાઈ તમને મળવું છે, હું સુરત આવીને મળું. તો મેં કીધું આને ધક્કો ના થાય, ખાલી ખોટો બિચારા ઇન્વેસ્ટરોનું કામ હોય એ કર્યા કરે, એટલે હું છે ને મળવા ત્યાં જઈ આવ્યો હિંમતનગર. ત્યાં ને તો પછી આગળ એક ગામ છે ને ત્યાં ઓફિસ છે રાણાપર કે શું છે કંઈક, ઝાલાનગર. ના ઝાલાનગર નહીં, રણાસર કરીને એની ઓફિસ રણાસન છે. રણાસન હા તો બરાબર. ત્યાં પહેલા માળે તો ત્યાં એ કે હું અહીંયા છું હવે તો પછી અમે ત્યાં એમનો કોઈ એજન્ટ હતો ને એ મને મૂકી ગયો ત્યાં 2 વ્હીલરમાં, અને ત્યાં મને બતાવે એમ કે મારી પાસે જો કે 50 લાખનો ફોન છે, મારી પાસે આમ છે તેમ છે. મને કે અત્યારે તો ના 50 પાડી લાખ છે, નો ફોન. સાંભળો તો કે મને તો કે ના પાડી છે અત્યારે કે આપવાની, એટલે હું ડાયરેક્ટ તો પૈસા ના આપી શકું. પણ જે ખાનદાની માણસ હોય ને એ તો બધા રસ્તા હોદે, એ નહીં તેના ભાઈ થ્રુ અપાવે, ગમે જેના રૂપિયા છે એને લઈ લેવાથી મતલબ છે ને, ક્યાં પછી હા વાત કોર્ટને તો જમા કરાવે તો કોર્ટ આપી દેવાની છે, એને રૂપિયા કઈ કોર્ટ તો પોતાની પાસે તો રાખવાની નથી. કોર્ટ જેના હોય ના. ઇન્વેસ્ટરોના, તમે કહો કે હા ભાઈ મારા આટલા છે અને તમે સાબિતી આપો એટલે તમારા રૂપિયા આપી દે, બરાબર ને. ખાનદાની માણસ હોય ને તો શું કરે, કોઈ પણ રીતે જે પણ કે જો મને કોર્ટે ના પાડી છે છતાં પણ હું રિસ્ક લઈને કે ભલે મને જેલ થઈ જાય, ખાનદાની ને એવા લોહીના એકાદા મૂળો વાળો એક સંસ્કારી માણસ હોય ને તો હું કે ભલે મને જો આ પૈસા તમારા પાછા આપતા મને જેલ થઈ જાય તો એ મને મંજૂર છે, પણ તમારો છે ને પરસેવાની કમાણી મારે હવે રાખવી નથી, તમારે પણ જોતી હોય તો આમાં મારે આપી જ દેવાની છે. આવો જે પ્રતિકભાઈ ખાનદાની વ્યક્તિ હોય ને આવો માણસ હોય, અને મને એમ હતું કે પ્રતિકભાઈ આવો માણસ હશે આ વ્યક્તિ. પ્રતિકભાઈ આમાં આવું ના થઈ શકે કે ભાઈ આજે મારે 2 લાખની જરૂર છે બરોબર, મારું 7 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે, હા. મારે અત્યારે 2 લાખ રૂપિયા ભર્યા વગર ચાલે એવા જ નથી બરાબર. તો જ્વાલા સાહેબ અમારા જો નોટરી કરાવી દે હા. તો ભાઈ સંજયભાઈ જસવંતભાઈ જયસ્વાલ ને આ દિવસે આટલા 2 લાખ રૂપિયા અમને મેં બીજા એડમાં રોક્યા હતા, એ પૈસા હું એમને ચૂકવું છું, પછી બીજો જે હિસાબ રહેશે એ જોઈ તો લઈશું. હું એમને પછી આપવા માટે બંધાયેલો છું. હા. એ રીતે બી પણ મદદ તો કરી શકે ને, 200 રૂપિયાની નોટરીમાં તો કરી શકાય ને. કરવું જ પડે, તો કરવું જ કોર્ટ પડે કે કોર્ટ એવું નહીં કહેવાની કે ભાઈ તમે મને પૂછ્યા વગર કેમ પૈસા હા આપ્યા. બરાબર, કાંઈ નથી કહેવાની. આ વ્યક્તિને છે ને મતલબ મારે શું કહેવું, જેને આપવાની દાનત હોય ને એ તો આપવા જ માંડે હોય ગમે એ થઈ જાય. એવું નોટરી ફૂલ કે તમે જેટલા વિશ્વાસથી મને પૈસા આપ્યા હતા ને એવા જ વિશ્વાસથી હું તમને આપું છું, તમે લખી હા રાખજો, પછી તમારે જેટલા લેવાના હોય ને એટલા આપણે હિસાબ કરી લઈશું. પણ આને છે ને હા દાનત જ આ લોકોની કેવી ખોરી હશે, તમે વિચાર કરો. એમ આપણે માની લઈએ કે એની પાસે કદાચ બીટકોઈન કે ક્રિપ્ટો હતા, એ વખતે છૂટ્યો ને બાર જેવો આવ્યો ને ત્યારે ક્રિપ્ટોનો 1.25 કરોડ ભાવ હતો, 1.25 કરોડ. ત્યારે અડધા 1.25 બીટકોઈન કરોડ. વેચી અને લોકોના રૂપિયા આપી દીધા હોત ને તોય આજે એની પાસે છે ને એમણે કોઈના રૂપિયા ચૂકવ્યા નથી ને તોય અડધી કિંમત થઈ ગઈ. કુદરતે આ લોકોને કેવો હડસેલો માર્યો. 1.25 કરોડની વસ્તુ અત્યારે 60 લાખ નથી આવતા, બોલો. પણ વિચાર સાહેબ કરો, એટલો બીટકોઈન ધોવાઈ ગયો એમણે. તો લગારે પણ કુદરતને હજુ ધોઈ નાખશે. એ પહેલા આ લોકોની જેની પરસેવાની કમાણી હોય ને એને ફટાફટ રૂપિયો આપી દેવાય. પણ સાહેબ આ જોડે બીટકોઈન છે કે અરે નહીં, આ તો નહીં લોક હોય વાયકા પણ છે ને. માની લઈએ આપણે એની પાસે 60 કરોડની પ્રોપર્ટી છે, પ્રોપર્ટી રિલીઝ કરીને તરત આપી દે, ધોધે ધોઈને રૂપિયા આપવા માટે કે જે પ્રોપર્ટી જો આ આવી છે, આ પ્રોપર્ટીના આટલા રૂપિયા આવ્યા છે, હું અત્યારે આટલા ટકાવારી પ્રમાણે રૂપિયા આપી દઉં, બરાબર ને. 60 કરોડની હા પ્રોપર્ટી છે અને માર્કેટ વેલ્યુ હોય ધારો કે 1.25 કરોડ કે 100 કરોડ આયા ચાલો, અને લેવા વાળા 120 કરોડ છે, તો બધાના જે ટકાવારી 20 કરોડ ખાલી ઓછા આવવાના છે, પણ તમારા 7 લાખમાંથી તમારા 50% ઉપર 80% રૂપિયા તો આવી જ જવાના ને. હા વાત સાચી. ખાનદાની માણસ હોય ને અને એ એવી રીતે ચૂકવી દે. ખાનદાની અને માણસ, ખરેખર લોહીના ગુણો જો વાળો સંસ્કારી. હજુ બી ભૂપેન્દ્ર ઝાલા સાહેબ તો ના કહેવાય, પણ આ વખતે સાહેબને જો સાહેબ બનવું હોય અને જે અમને ભગવાનનું રૂપ અવતાર લેવું હોય તો ખરેખર એમને આ ઇન્વેસ્ટરોને 11,000 પૈસા આપી જ દેવા પડે. આપી તો જ એમને દેવા પડે. ભગવાન અને કરતા બી મોટા હાય ગણશે ના બધા. લેવી હોય ને પરસેવાની લંકા ના હા લગાડવી હોય ને તમારે આગળ છે ને હરખી રીતે સુખ શાંતિ પૂર્વક કુદરતના આશીર્વાદોથી જીવવું હોય ને અને આમ છે ને આમ છાતી ઠોકીને આમ ધજા ચડાવો તો લોકો એમ કહેશે કે ના અમારા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધજા ચડાવી. આ તો એને ભગવાનનું સ્વરૂપ છે. અત્યારે કોઈ એનો બર્થડે ગયો, કોઈએ બર્થડે વિશ ના કર્યો, જૂની બર્થડે ના વિડીયો મૂકીને એને બર્થડે ઉજવ્યો. શું કામ? કારણ કે આને ખાનદાની બતાવી જ નથી બહાર આવીને.
ટૂંકમાં લોકોને ઉલ્લુ બનાવે કે ભાઈ મને કોર્ટે ઇન્વેસ્ટરોને મળવાનું ના પાડી છે. કોર્ટે કેવું કીધું છે કે ભાઈ તમે ભૂપેન્દ્રભાઈ ઝાલા જોડે પૈસા ના માગો એમ. હા તમારે મળવા જવો તો જઈ શકાય ને, પણ આ તો બિલકુલ ટૂંકમાં બધું જ લોકોનું ઉલ્લુ થાય. બનાવે. કાંઈ એને કોઈ કઈ આટલું અત્યારે લો 120 કરોડ જમા કરવાનું કીધું તું તો જમા નથી કરતો, તો આ રખડે જ છે ને બહાર. રખરસ છે ને. હા, તો સરકાર હવે આની ઉપર સંજ્ઞાન લઈને આની ઉપર જે થતી હોય ને એ કાર્યવાહી કરો. અમારી ભૂલ થઈ ગઈ જો એ વખતે અમે તમને વચ્ચે પડીને અમે જો વિનંતી કરી એના લીધે તમે જો કાર્યવાહી આની ઉપર જો નરમ જે પણ કરી હોય ને, તો હવે અમે વિનંતી કરીએ કે આ બહાર આવીને તો આપતો નથી, આને હવે અંદર રાખો. એ કોર્ટના જજ સાહેબો કેવા છે, આ શું કહે છે મને બીજેડ કે મેં જજ સાહેબની કે સલાહો લઉં છું, હું આમની સલાહો લઉં છું, એ મને આમ કહે છે કે કોઈ તારી સામે ઝેર પી જાય ને તો પણ કે તને કાંઈ નહીં થાય. આવી તો સલાહો જો જજો આપતા હોય તો આપણી ન્યાય સિસ્ટમ કેવી હશે વિચાર કરો. અને આવા જજો અને આપણી ન્યાય સિસ્ટમના દમ પર આ ખુલ્લે આમ ફરે છે, તમારા જેવા લોકોને ધમકી આપે છે કે તમને જેલ થઈ જશે. બોલો. અને હું તો હર્ષભાઈ સંઘવી સાહેબને એટલી વિનંતી કરું કે આ જોડે પગલા લેવા જોવો, કારણ કે આ જો સિસ્ટમ જો એમના હાથમાં હોય ને, જો આ પોતાના ફાયદા માટે જો પબ્લિકને આ રીતે મારી નાખતા હોય તો ખરેખર આ લોકોને બી કાયદાના દાયરામાં લેવા જોવો. બિલકુલ. હર્ષભાઈ હવે સાંભળે અને કંઈક કાર્યવાહી આવા ઠગો ઉપર કરે તો સારી વાત છે, કારણ કે અમને પહેલા આ માણસ સારો લાગતો હતો એટલે અમે બહુ વિડીયો મેં તો બનાવ્યા આના સપોર્ટમાં બધું. પણ હવે અમને ભૂલ અમારી સમજાય છે, તો હવે અમે હર્ષભાઈને કહીએ છીએ કે આની ઉપર તો જે કાર્યવાહી થતી હોય દંડાત્મક વધારેમાં વધારે એક દાખલો બેસે ને એવી કાર્યવાહી આવા માણસો ઉપર કરી દો, જેથી કરીને કોઈનો મહેનતનો રૂપિયો કોઈ પચાવતા ગુજરાતમાં 1000 વખત વિચાર કરે. ચાલો દોસ્તો, તો હવે ફરી કોઈ બીજા કોઈ ઇન્વેસ્ટરને આવી વેદના રજૂ કરવી હોય તો હું આ ફરીથી એનો ઇન્ટરવ્યૂ લઈશ. આ સંજયભાઈ જેવા કોઈને પણ આવવું હોય તો એમનો ઇન્ટરવ્યૂ લઈ લઈશ. બાકી ત્યાં સુધી રામ રામ.